જય માતાજી, જય લખણી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। તો આજે હે ને આપણા સ્ટુડિયોમાં આવી ગયા હતા, આપણા મિની સ્ટુડિયોમાં। તમે જોઈ લો, આ છે આપણો મિની સ્ટુડિયોનો સેટઅપ છે આખો। અત્યારે આપણે હે ને વિડીયો બનાવવાનો એટલે આપણે ઉપર આવી ગયા છીએ અને પહેલા આપણે વિડીયો બનાવવાનો છે ને પછી આપણે હે ને આ દિવાલ ઉપર હે ને આપણે વોલપેપર લગાવવાના છે। તમે જોઈ શકો છો આપણું આ રીતના કંઈક વોલપેપર લાવ્યા છીએ અને આ બધો સામાન છે વોલપેપર લગાવવાનો। नहीं आप जो या बड़ा बड़ा पेपर है ये આપણું છે વોલપેપર હે। આવું વોલપેપર કંઈક આપણા હે ને સ્ટુડિયોમાં લગાવવાનું છે। તો વોલપેપર હે ને લાગી જાય પછી તમને બતાવીશ કે વોલપેપર આપણું કેવું લાગ્યું। તો મિત્રો કોમેન્ટ કરી દેજો તમને વોલપેપર કેવું લાગ્યું। તો આજે આપણા એસપી સુરેલાજી આપણા સેટઅપ ઉપર ઊભા રહી ગયા છે ને આપણે હવે લિપસિંગ કરવાનું બાકી। એસપી સુરેલાનું રેકોર્ડિંગનું કામ પતી ગયું હતું અને લિપસિંગનું કામ પણ પતી ગયું છે। એટલે હે ને હવે આપણો વારો હે એસપી ભાઈ નું કામ પૂરું થઈ ગયું છે અને લિપસિંગ કરવા જવાનું છે મારે। તો ફાઇનલી મિત્રો એસપી સુરેલાનો વારો પતી ગયો છે અને લિપસિંગ કરવાનો વારો આવ્યો આપણો। એટલે આપણે આપણા સેટઅપ ઉપર આવી ગયા અને એસપી સુરેલા હે ને લાઇટ ચાલીને ઊભા છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે કરવાનું છે લિપસિંગ કરવાનું છે અને પછી આપણે આ દિવાલ તમને દેખાતી છે પાછળ, આ બધો સામાન પડ્યો ને એનાથી આપણે એને વોલપેપર ચોંટાડવાના છે। તો તમે એને વ્લોગમાં બન્યા રહેજો, છેલ્લે સુધી બન્યા રહેજો અને તમને પછી દેખાડીશ કે આપણો એને નાનો મિની સ્ટુડિયોનો સેટઅપ આપણો કેવો બનીને તૈયાર થાય છે। તો તમે વ્લોગમાં બનાવી રહેજો। અત્યારે પહેલાં છે ને હું લિપસિંગ કરી લઉં। હાલો તો આ છે આપણા સુરેશભાઈજી હે ને વોલપેપર લગાવવાના કારીગર છે। આ છે વોલપેપરનો સામાન ને અને અહીંયા આપણે વોલપેપર અહીંથી લગાવવાનું ચાલુ કરવાનું છે। એટલે એસપી સુરેલા બધું સામાન હે ને અહીંયાથી આગો લે સ્પીકર બીકર બધું। તો હે ને વ્લોગમાં બને રહેજો અને પછી એને આ વોલપેપર કઈ રીતના ચોંટાડે છે ને પછી ચોંટીને કઈ રીતના તૈયાર થાય છે ને એ બધું તમને દેખાડવાનું છે। અને કેવો તમને મિની સ્ટુડિયો છે ને કેવો લાગે એ કોમેન્ટ કરજો। દિવાળી આવી રહી છે, દિવાળીની અઠવાડિયાની વાર છે અને આપણો સ્ટુડિયો 3 દિનની વાર છે ને આપણે વોલપેપર ચોંટાડવાનું છે। અને અહીંયા જો આવું પીસા બીસા મારે આપણે કોઈ જોયું નહીં કઈ રીતના લગાવે। સુરેશભાઈ છે કારીગર, હમણાં લગાવે એટલે જોઈએ અહીં જો બધું ફેવિકોલ મારી દીધું છે નાના ફેવિકોલ પડ્યા જો આ શું હવે આનું કામ આવતું હોય આપણને શું ખબર। આનું શું કામ આવતું છે તમે લાઈવ જોવો તમે કઈ રીતના બધું કરે છે, આપણો કોઈ જોયું નથી। આવી રીતના કઈ ચોંટાડે છે। તમારે જો વોલપેપર ચોંટાડવું હોય ને તો આપણે સુરેશભાઈ નો કોન્ટેક્ટ કરી લીજો, તમારા ઘરે આવી જાય છે ચોંટાડવા। ફાઇનલી છે ને અડધામાં આ બાજુ રોલ લગાવી દીધો હોય અને કામ હજી ચાલુ છે અને અત્યારે વાગ્યા છે કેટલા 11:35 થઈ ગઈ છે। આપણે રોલ લઈ ઉપર તમે જોઈ શકો છો આ રોલમાં બેસતો હોય તો અચ્છા આપણે સુરેલા આવડતું છે નહીં અમને બે બેઠા જાય પણ આ બે લગાવે છે। આ બાજુ લાઇટ કરેલી છે, લાઇટિંગ બાઇટિંગ કરીને બધું લગાવે છે। અડધું કામ અડધી દિવાલ પતી ગઈ છે ને અડધી જે આ બાજુ બાકી છે અને 11:30 થઈ ગયા છે। ક્યારે પતે ખબર નહીં, તો વ્લોગ પૂરો થાય ત્યાં સુધી વ્લોગમાં બને રહેજો। ફાઇનલી ને બધું વોલપેપર ચોંટાડવાનું કામ પતી ગયું છે ને હવે એને આ બધો કચરો બચરો થઈ ગયો છે બધો નીચે બધું કચરો બચરો થઈ ગયો છે ને બધું સાફ કરવાનું છે અહીંથી જો કટકા થઈ ગયા બધા।
હવે બધું કામ બચી ગયું અને એક વાગવા આવ્યું ને લગભગ હમણાં 1 વાગી જશે. આ બધું આપણો હતો નહીં ના ને પાસે સેટઅપ ગોઠવી પાછા હવે ને આપણે બધું કામ પતાવવાનું છે. ચોટાડવા વાળા ચોટાડી મેં ગયા છેલ્લું બધું આપણે સાફ કરવું પડે. કચરો બધું વાર લીધો અને થોડું છે ને ક્યારી પર સોંટ્યું હોય એટલે કચરો બધું આપણે સાફ કરવો પડે. ચોટાડવા વાળા ચોટાડી મેં ગયા. આ છે વોલપેપરનો લુક. આખું અહીંથી આમ વોલપેપર લગાવી દીધું છે. 1 કલાક કેમ થઈ લગાવતા ને વોલપેપર લાગી ગયું છે. જે આપણા એસપી સુરેલા થાય અને અત્યારે અને કામ થઈ ગયું પૂરું. તો બ્લોગ કેવો લાગ્યો જરાક એને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો અને તમને લુક કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી નાખજો. ડિઝાઇન બધું કમ્પ્લીટ છે કે નહીં કોમેન્ટ કરી નાખજો.